કેમ છો બધા? તો અત્યારે તો 2:30 થવા જ આવ્યા જો. 2:45ની વાર છે ખાલી. ને આજે અમારી મોર્નિંગ સવારની થઈ હતી, થોડીક લેટ થઈ હતી, 8, પોણા 8 થયા હતા. હા, પછી તો આપણે રેગ્યુલર કામ હોય ટિફિનનું, તો એ પતાવ્યું, નાસ્તો વાસ્તો કર્યો, પ્રથાબેનના સાચવતા હતા. અને આજે પ્રથાનું હતું વેક્સિન. એટલા દિવસ થયા, આઈ થિંક ડીલે થઈ ગયું ને 20 દિવસ તો થઈ જ ગયા આરામથી. કારણ કે વચ્ચે વચ્ચે પ્રથાને શરદી ઉધરસ થઈ જતા હતા ને, તો પછી ના પાડતા હતા વેક્સિન લેવાની. એટલે તો પછી જઈ કે આજે એક હવે સારું છે ને, તો આજે આપણે દઈ જ દઈએ ને. હવે બહુ જાજી વાત નથી જોઈ, કારણ કે વેક્સિન અમુક ટાઈમે લેવાઈ જાય તો વધારે સારું એમ. તો પછી અમે લોકોએ જે જતા હતા 9:30 વાગે ત્યાં નક્કી કર્યું, અને કે હું પાછો આવીશ તો ત્યારે આપણે દઈ આવશું. તો એ 11:15 જેવું થયું તે આવ્યા હતા. પછી અમે લોકો ગયા વેક્સિન દેવડાવવા, ત્યાંથી આવ્યા તો 12:30 1 જેવું તો થઈ જ ગયું હતું. ને પછી પ્રથાબેન આમ તો એને યાદ તો નથી બિછાડીને એટલું, થોડીક વાર માર્યું ને ત્યાં સુધી આમ કર્યું થોડીક વાર, પછી તો પાછી ભૂલી ગઈ હતી. ને અત્યારે એ જો 1:30 વાગ્યાને સૂતી, અત્યારે 2:30 વાગશે, કલાક એક થઈ જશે. અને કલાક એકમાં મેં પછી મારું કામ કર્યું, જો બધું એમને જ પડ્યું હતું સવારનું. કારણ કે ઓલા લોકો ટિફિન લઈને ગયા ને પછી નાસ્તાની પાછળ હું રહું, એટલે મારા આમના કેટલા 10:30 કે એવું થઈ ગયું હતું. કચરો કાઢ્યો નહીં, પછી એને નવરાવીને તૈયાર કરીને એટલે આમને મારો ટાઈમ વહી ગયો. તો કામ પછી બધું મૂકી દીધું. કોઈ આજ પહેલાં પ્રથાનું વેક્સિનનું કામ પતી જાય ને એટલે પછી શાંતિ, પછી કામ તો થયા રાખશે. એટલે પછી કામ બધું બાકી હતું. એટલે હમણાં આવીને પછી મેં ઓલીને સુવડાવીને પછી હું જમીને પછી પહેલાં કપડાં સુકાવ્યા, મશીન ચાલુ કરીને ગઈ તો આવ્યા ને મશીન થઈ ગયું. વાસણ કર્યા, જમ્યું. અવાજ પ્લેટફોર્મને બધું બાકી છે, પોતું બાકી છે હવે લાસ્ટમાં. તો ખાલી પોતું કરવાનું રહ્યું હવે કામ. મેં પહેલાં આપણી દવા બાકી છે, સવારે નથી પીવાની, એટલે એ પી લઉં ને પછી હવે બીજું બધું કામ પતાવું. આજે આખી રાત મારે એટલે જ આજે મોડું થઈ ગયું થોડું, કારણ કે રાત્રે 2 વાગ્યાની મને ઉધરસ ચાલુ હતી, તો સવાર સુધી એમને હતી. 3-3:30 વાગે કે એ પહેલાં, 3:30 વાગે જઈ આવ્યા. તો એ પહેલાં મને એકવાર 2:30 વાગે કેટલી ઉધરસ ચાલુ થઈ ગઈ હતી, એટલી આવતી હતી 1:30-2 વાગ્યાની, કે પછી આમ 2-3 વાર તો પાણી પીધું પણ તોય ફેર નહોતો પડતો. પછી રાત્રે ઉઠીને પાછું સિરપ પીધું, પછી લવિંગ રાખ્યા મોઢામાં, પછી કંઈક શાંતિ થઈ. ને પછી સવારે નીંદર આવતી હતી, એટલે ઉઠાણું નહીં જેવું થઈ ગયું હતું. અને પોરબંદરથી અમારે ઘણા પાર્સલ આવ્યા, અમારા માટે ગિફ્ટ આવી, મારા અને પ્રથા માટે. તો એ પણ પછી તમને બતાવીશું. અને અત્યારે પહેલાં દવા પી લઉં મારી, એટલે હું થોડીક આ ઉધરસ આમ વાંધો નથી આવતો, પણ જ્યારે શું ને ત્યારે એટલી આવે ને કે આમ વાત પૂછુંમાં ખબર નહીં શું હોય. બધું ટ્રાય કરી લીધું, રાત પી લઉં, પછી હળદર ને મરચાં તોય પણ હજી એમને છે. સુવાટાણા ઉલટાની વધારે આવે એવું થયું. એટલે પછી દવા લેવી હતી ને એ જ પીવું છું, જોઈએ હવે ફેર પડે કે ના પડે. નહીંતર જઈ મને રાત્રે રાડું નાખતા હતા, મેડિકલમાંથી લેતી દવાખાનાથી લઈ લેવાય ને એ કે, પણ હવે એ કંટાળો આવે મને તો દવા લેવા જવાનું. પણ એટલે પરમદી તો વધારે થોડુંક ઓલું હતું, પાછા જઈએ નહોતા, એટલે પછી વધારે થાય તો પછી ક્યાં જાવ. એટલે પછી મેં મેડિકલમાંથી લઈ આવી હતી જ, કારણ કે પરમદી તો આખું બોડી પેઇન થાય, આ ગળું અંદરથી એકદમ ખૂંચે, આમ બોલું ને તોય મને કંઈક થાય, માથું એકદમ ભારે ભારે. આખો દિવસ તો તોય મેં જવા દીધું કે ચાલો વાંધો નહીં, થઈ જાય. પછી જઈએ નહોતા, એટલે હું હાલો પેલા દવા લઈ આવું, નહીં ત્યારે વધારે થાય તો પછી મારા જો કિશનભાઈ હતા, પણ તો એમ હેરાન કરવા ને એને ખોટા. એટલે પછી દવા લઈ હતી, તો એનાથી ગળું તો સારું થઈ ગયું, પણ સુવાટાણે ઉધરસની તકલીફ છે ને જાતી નથી. ધીરે ધીરે આપણે ટ્રાય કરશું, કંઈક થઈ જાય તો, ફેર પડી જાય તો. કે મને દવા પીવાની એક તો આળસ, દવાથી મને કંઈ ના થાય, ગમે એવી કડવી દવા હોય તો પી લઉં, પણ મને લેવા જવાની ને પીવાની આળસ થાય એવું છે. તો હવે 2:30 વાગ્યા, ફટાફટ દવા પી લઉં ને. એમાં પ્રથાબેન બિચારી એવું કે નાના છોકરાને વેક્સિનની હવે ઉપાધિ હોય, હાથમાં છે અત્યારે એવી મસ્ત સુઈ ગઈ, કારણ કે બિચારી થાકી હતી. અમે ગયા ને ત્યારે એને આટલી નીંદર આવતી હતી ને પછી ત્યાં પાછું લેટ થયું, કારણ કે વેક્સિન વાળા ઘણું પબ્લિક હતું ત્યાં, એટલે વારામાં જ અમારે ટાઈમ એટલો ખોટી થઈ ગયો. એટલે બિચારી ત્યારે એ થાકી હતી, એટલે પછી આવીને તો સૂઈ જ ગઈ, જમી નથી, ઉઠી ને પછી એને મસ્ત હું જમાડી દઈશ અને પછી અમે રમશું.
અને પછી સાંજે હવે જઈને આવશે ત્યારે આપણે મળશું પાછા. જો આ છોકરીને કોઈ કે વેક્સિન દીધી, જો ઉઠતા વેત ચડવા વારીને કા હે તોફાન ચાલુ થઈ. નાસ્તો નથી કરવો, નથી કરવો. પ્રસાદન ક્યાં છૂમ કર્યું હતું? હે તો હાથમાં કર્યું હતું પણ થઈ ગયું. ક્યાં છૂમ કર્યું હતું? ક્યાં રીદ્યા? તો વાગવામાં થઈ ગયા છે 6:30 ને તમે આગળ જોયું હતું એમ પ્રથાને ત્યારે તો ખબર નથી પડતી પણ પછી રહીને હવે એવું લાગે છે કે પગ થોડોક ભારી ભારી થઈ ગયો ને તો બિચારી ઉપાડતા ને થોડુંક ઓલું કરતી હતી. અત્યારે જો એ ક્યારના અડધી કરી ગઈ, એ સૂઈ ગઈ હતી ને હું મારું કામ પતાવતી હતી. કોઈ સૂઈ ગઈ ને તો મારું કામ થઈ જાય. અત્યારે તો બિચારી સૂતી પગ છે ને આ પગ એને થોડોક વધારે ઓલું થતો તો એવું મને લઈ ગયું. અત્યારે તો ફૂલ નીંદરમાં છે ને અહીંયા જો મારું કામકાજ બધું પડ્યું કારણ કે રમતી હોય એટલે પછી કંઈ થાય નહીં. અહીંયા કપડાને બધું સંકેલાઈ ગયું. હવે સ્વેટર ને બધે ધોવાઈ ગયેલો મૂકવા પડશે કે ગરમી શિયાળો મતલબ ટોટલ એવો વયો ગયો એમ જ સમજવાનું. આમાં આજથી તો વધારે થોડીક ગરમી એટલે જ પ્રથાને આજે પહેલી વાર સ્લીવલેસ ને આમ આવી રીતના બહાર લઈ ગયા ને પહેરાં. બાકી મારે ગમે ત્યાં જાય એને માથે જેકેટ કે સ્વેટર કે ગમે પહેરાવેલું જ હોય, માથે ટોપી હોય. પણ આજે તો મેં એમને એમ કહેતા વાંધો ના આવ્યો કારણ કે ગરમી જેટલી છે. હવે તો સ્વેટરને મારાને જઈને તો ધોવાઈ ગયા, કિશનભાઈનું બાકી છે. હવે પછી ધોઈ નાખશું ને અમારે ધોવાઈ ગયા એટલે એ આપણે અત્યારે કબાટમાં મૂકી દઈએ. પછી મમ્મી આવે ને પછી કામકાજ બધું કરશું કારણ કે બેડ બાકી રહી ગયો હતો. તો હવે આવે પછી આપણે બેડ મસ્ત સાફ કરી લેશું, ગોદડા સુકાવી દેશું, સ્વેટર મૂકી દેશું, બધું વપાવીને પછી હવે કામકાજ ત્યારે કરશું. કારણ કે મેં સ્વેટર આજ વખતે મેં કેટલા કાઢ્યા, 3-4 કાઢ્યા. એક મારી મમ્મી ત્યાંથી એકેય સ્વેટર પહેરાણા નથી એવું છે. 1-2 વાર પહેર્યા હતા પણ પછી વિડીયોમાં લીધા ન હોય એવું થાય. અને બાકી બીજા 2 કાઢ્યા હતા પણ એમને પડ્યા. મને એમ કહો શિયાળો તો હજી રહેશે પણ એટલો શિયાળો રહ્યો નહીં કે ક્યાંય આપણે બહાર જવાનું થાય તો પહેરી જવાય નવા સ્વેટર. પણ આપણું પ્લાન ચોપટ થઈ ગયા આમના. અને હવે અત્યારે હું કપડાનું મૂકી દઉં એ પહેલાં થોડોક બ્લોગ સ્ટાર્ટ કરી દઉં કારણ કે મેં તમને કીધું હતું કે પોરબંદરથી અમારા માટે મસ્ત વસ્તુ આવી તો હું બતાવી દઉં ખાસ કરીને મારે ને પ્રથા માટે. અને હા જય પણ એક મારા માટે સ્પેશિયલ વસ્તુ લાવી એ પણ તમને બતાવું. તો અત્યારે તો છે ને શું કહેવાય જ્યારે પ્રથા પહેરશે ને ત્યાં હું તમને બતાવીશ. અત્યારે પાછી ખોલીશ તો મારે જ સંકેલવા પડશે એવું થશે. તો જો મમ્મીએ પ્રથા માટે બહુ મસ્ત કોટ સેટ જેવા જ છે. આ તો મસ્ત છે બહુ અને આ પિંક પણ એટલો મસ્ત છે. આપણે મોટા ન પહેરતા હોય કોટ સેટ એવો છે એટલે પ્રથાને જ્યારે પહેરાવીશ ને ત્યારે હું બતાવીશ. અને અહીંયા મારા માટે પણ મારા મમ્મીએ મોકલાવ્યો એ પણ એક કોટ સેટ જ છે મસ્ત. તો એ આપણે જ્યારે પહેરશું ને ત્યારે તમને બતાવીશ. અને એક આ કુર્તી છે જે મેં હિરલ ભાભી અને ભૂમિકા ત્રણેય સેમ સીવડાવી. બસ એટલું છે. બીજી પરચુરણ વસ્તુ છે. આ વસ્તુ એટલે એવી હતી. અને મારા માટે સ્પેશિયલ વસ્તુ લેવા હતા કારણ કે મને એ બહુ જ ભાવે ને એને ખબર છે કેટલા ટાઈમથી અમારે ખાવી પણ ક્યાંય મળતી આમ મતલબ મળે ખરી પણ આપણને એવો ટેસ્ટ ના મળે. તો એ ચાખવા હાટું લઈ આવ્યા હતા. જો મસ્ત બરફી એટલે બધું લઈ આવ્યા પણ ખવાશે ક્યારે. આપણે પહેલાં મેં વ્લોગમાં કીધું હતું કે એને કહી દીધું ખબર નહીં મને યાદ નથી પણ જે પહેલાંનો ટેસ્ટ આવતો ને ચોકલેટ બરફીનો હવે ક્યાંય નથી આવતો. આમાં હજી મને ટેસ્ટ એ નથી આવતો જેમ મને જોઈએ નહીં પણ જઈને યાદ આવ્યું હશે ને એ પોરબંદર ગયા હતા તો ત્યાંથી લઈ આવ્યા છે મસ્ત. પણ જે આપણે પહેલાંનો ટેસ્ટ એકદમ આવે ને ચોકલેટી ટેસ્ટ એ થોડોક ઓછો આવે. અત્યારે મને એમ થાય કે બધી મીઠાઈમાં આમ સેમ જ ટેસ્ટ આવે એવું મને લાગે. સ્વીટ જ લાગે ને આમ ટેસ્ટ બધા ફ્લેવર હોય તો ફ્લેવર અલગ અલગ મને બહુ નથી આવતા ખબર નહીં શું. એટલે જઈ લેવા હતા સ્વાદમાં છે મસ્ત. એટલે જઈને થેન્ક યુ કે મને યાદ કરીને તમે મારા માટે વસ્તુ લઈ આવ્યા. પણ મારું ગળું ખરાબ છે તો મેં બપોરે એક તો ખાઈ લીધી કારણ કે બિચારા લઈ આવ્યા તો હવે આપણે એનો ઉપયોગ તો કરવો જોઈએ ને. એ દવા પીને થઈ જશે સરખું પાછું એટલે વાંધો નથી. આજ તો જો વાંધો નહીં આજે ઉધરસ એટલે આવી નહીં ખબર ને ગરમીને લીધે બરફી ખાધી મટી ગઈ એવું થયું. બધા જયનો પ્રેમ હોય ને એટલે શું કહેવાય એને એ લઈ આવવાને ખાધે એટલે મટી ગયું.
એવું છે. અને એ લોકોએ તો હજી ચાખી જ નથી. અને મેં પણ બપોરે ભગવાનને ધરીને પછી ચાખી હતી, એક ખાધી હતી, પણ સરસ છે એમ. તો હવે એ સાંજે આવશે ત્યારે આપણે એને આપશું. અને અત્યારે હવે 6:30 6:45 થવા આવ્યા. અને હવે જો દિવસ પણ ધીરે ધીરે લાંબા થવા માંડ્યા, કારણ કે હજી અંજવાળું છે. નહીંતર તો 6:30 કે થાય ને ત્યાં તો અંધારું એકદમ થઈ ગયું હોય એવું થાય. તો હવે આપણે ફટાફટ કપડાને મૂકી દઈએ. અને હવે પ્રથાને હવે શિયાળાના કપડાને અમુક છે ને અલગ પાડી લઉં, ટાઈમ છે તો પછી ખાલી મૂકવાના જ રહીએ હવે, કારણ કે શિયાળાના કપડાં તને પહેરવાનું થશે નહીં. હવે વધારે ફ્રોકને મેં કાઢ્યા છે ઉનાળાના, તો હવે આપણે એ જ પહેરાવશું. કારણ કે હવે વાંધો નહીં આવે. તો જો મસ્ત મસ્ત કોટનના ફ્રોક હતા ને એ કાઢ્યા, તો હવે આપણે રેગ્યુલર વેરમાં અહીં પહેરાવી શકીએ, વાંધો નહીં આવે. તો એ પણ બધા અલગ પાડી લઉં ને મૂકી દઉં ને પછી કરીશું આપણે દીવાબત્તી. અને પછી રસોઈની તૈયારી કરવા માંડીએ, કારણ કે ઓલી બેન સૂતી ને ત્યાં હું કરી નાખું. કંઈક ઉઠશે ને એટલે મને ખબર છે આજે થોડીક કચકચ કરશે ને લાગે તો ખરી. રહીને મને એવું ફીલ થયું કે આને હવે અસર તો દેખાય, કારણ કે પહેલાં તો ખબર નથી પડી, પણ હવે ઉઠીને પછી એને થોડોક પગમાં ભારે પણ પગ ઊંચો ને ઊંચો રાખે. એટલે હવે જોઈએ, હમણાં ઉઠે ને પછી આપણે પાછા જોઈએ રિએક્શન કે શું છે શું નહીં. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? વાગ્યા છે 8:30. અમારી ટીવીમાં જેઠાલાલ ચાલુ છે. હું આવી ગયો છું ઘરે, એકદમ ફ્રેશન અપ થઈ ગયો છું. અને ભક્તિ મારા ઘરે છે રોટલા. રોટલા પછી કકડાવેલું લસણ અને ખીચડી. વાહ, દેશી ખાણું, મજા આવશે નહીં તો આજ. પ્રથાબેન નીચે ગયા રૂમમાં, જેટલી વાર મારે થઈ જાય. હા, બરાબર થઈ જાય. નહીં તો નથી રહેતી. આજે વેક્સિન લગાડ્યું, કેવો એક્સપિરિયન્સ હતો છે. પછી વાંધો રાડો દેતી હતી, પછી આખો દી વાંધો ન થયો. અત્યારે રાત સાંજે છે ને પછી થોડુંક એનો ઓલું તકલીફ થતી હોય પગમાં, પગ ઉપાડતી જ નથી, હાલતી નથી. એટલે પછી અત્યારે લીતાક્ષી પાસે ગઈ ને તો વાંધો ન થતો. ત્યાં એને પાસે ગમે તો ઓલે હલાવતી હતી તો હાલી ગઈ થોડીક વાર, પછી પાછી ઓલી તેડી લીધી. એમ પાસે જો ત્યારે રમે મમ્મી કે તમારે રસોઈ કરો તો કરે કે અમે રાખીએ. હાથું તો હું રસોઈ કરી અમે કેવું હોય ને નહીં રહેતી તો હું દઈ જાઉં. વળી એવું બને ને હિતાક્ષી પાસે રહે છે, આપણે આમે તેડવા છે. હાલો રોટલા કરી લઉં, કિશનભાઈ લસણ ખોલે. બોલો નવરા તમે લસણ ખોલી દે તો ફટાફટ થઈ જાય. ઘણા નવ તો થયા. પાછા આજે હવે નીંદર એવી આવશે. આ બધું દુખતું હોય ને કરી લીધી. ત્યાંથી આપણે આવ્યા પછી લીધું પણ પાછી 6 વાગે પી લીધી. ટીપાની પાય ને એટલે વધારે થોડું ખેંચ જાય. હમણાં કદાચ જોઈએ છે ફટાફટ વજન ના કરો દેજો ને, આ તો વેઠી જ નહીં. બે હાથ પગ પૂજા કરી લીધી. આપણે ઉડામ નહીં લોકો ખાવું પડે કેવી થઈ જાય. નાના છોકરાને તો બિચારા આજે વખતે મને વાંધો નથી. હું થોડીક આમ સ્ટ્રોંગ બની ગઈ. આજે વખતે મને આટલો નથી. નાના બના હું પકડી ને હું તમને એવું હોય ને ભેગી લઈ જાઉં કે હું પકડી લે ને. આજે વખતે વાંધો નથી. મેં પગ પકડા દઉં એનું નથી સીધું. મને થોડુંક નથી જેવું ખબર જ છે કે આ ખાવાનું છે, આપણે ગમે એટલું કરીએ હારા માટે જ છે ને કરવું જ પડે ને, એટલે થોડુંક સ્ટ્રોંગ થઈ જાય. પોલિયોનો રીત તો ટીપા છે બોલા અહીં આંગણવાડીમાં થઈ જાય. હા, એમાં તમારું ના દવા તો હું પીવડાવું એટલે એક આ ઇન્જેક્શનનું થોડુંક ઓલું એમ થાય કે આપણે કેમ નાના છોકરાઓને બિચારાઓને નાના હોય વાંધો ના, બિચારા ઉતારીએ ને આપણે જરી કંઈ કરે તો કંઈ કરાવી દે તો એ બંધ થઈ જાય. આવડા મોટા થોડાક થઈ જાય ને પછી ઉપાડ લે કે ઊભું થઈને ભાગે સીધી. પણ તોય વાંધો ના એવો થઈ ગયો ભગવાનની દયાથી. આ છેલ્લું હતું 1.5 વર્ષનું, હવે સીધું 5 વર્ષ આવશે. ત્યાં તો પછી મોટી થઈ ગયેલી આપણે થોડુંક ફોહલાવી દઈએ એટલે હાલ એવું છે. હાલો અમારે છેલ્લે એક જ રોટલો બાકી રહ્યો, તમે તૈયારી કરી લો જમવાની. તો હું ફટાફટ આ કરી લઉં પછી ઓલા બેનને લઈ આવીએ. એટલે આપણે આરે થોડુંક જમવું થોડુંક તેને ખાઈ લીધું, પણ પછી ઓલી હિતાક્ષીમાં ધ્યાન હતું ને એટલે બધું નથી ખાધું. મારે વાંધ થોડીક વાર લઈ જાઉં તો એનો માઇન્ડ થોડોક ફ્રેશ થઈ જાય બિચારીને. હા, ઈને પાછા થોડું ખરખું નથી ને તો એ બુક પાસે જાય તો ભૂલાઈ જાય થોડુંક એમ નાના છોકરાઓ પાસે. પછી આમ તો અત્યારે ત્યાં કાઢવા જવા નથી, કારણ કે બધે જો તમે જોયું તો આપણે હોસ્પિટલે ગયા હતા ત્યાં નાના છોકરા બધાય નાનેથી લઈને મોટા છોકરા બધાને શરદી ઉધરસના વાયરલ છે જ બધા. એટલે આમ તો બહુ આપણે ન કંઈ કાઢીએ બહાર. હવે તો કાઢશું, જો કે હવે ઉનાળો આવી ગયો ને હવે તો અમે એટલે હવે વાંધો ના. અને આમે પાછું હું એકલી હતી,
હું કામ કરીને નવરી થાવ તો 6:30 વાગી જાય. મારે ક્યારે લઈ જાવ એને? નીચે લઈ જાવ તો મારે રસોઈ કરવાની, તો તમે ભૂખ્યા રહ્યો. તો મારે હવે માનો ફરજ નિભાવી કે એક પત્નીની ફરજ નિભાવી, એક ભાભીની ફરજ નિભાવી. બહુ તો અત્યારે હાહુમાં છે ને એટલે એ તો ન હોય, પણ તો ઘરની જવાબદારી એક બહુની જ કહેવાય ને. એટલે તો પછી બધું ભેગું થાય ને. મમ્મી નવરાવે મમ્મી લઈ જાય, એટલે હવે મમ્મી આવે એટલે એ પાછા લઈ જાય. ના મેં અત્યારે શિયાળો હતો ને તો બાર દેખાય બહુ ટેવ પડી જાય તો વાર ઉપાડી પછી કાંઈ લઈ જાય. એટલે હાલે આપણે તો ટેવ નથી લઈ જાય તો એ રમે, નહીં તો પછી ઘરમાં કંઈક બગાડી દેતા હાલે. મમ્મી આવશે ને એટલે થોડી પાછી ટેવ પડી જાય. અને મમ્મી નવરા હોય ને મમ્મીને દેખે એટલે એમ કે આ નવરા હાથ મને લઈ જાય, એટલે એની પાસે ઓલું કરે, મારી પાસે હજી ન કરે. જો નાની હતી ત્યારે એમ જ કરતી, મમ્મી લઈ જાય મમ્મી પાસે ઓલું કરે તરત બહાર લઈ જવાનું. કિશનભાઈ અત્યારે આમાં બહાર દેખાડો એમ, તમે કોઈ આવો ને તમારી પાસે કરે. મારી પાસે સમજે ને મારી છોકરી બિચારી, મારી મમ્મી નવરી ન અત્યારથી કેવી સમજે. હા આજે એટલે એને હમણાં ઓલું વેક્સિન માર્યો ને તો ઉઠાડીને જમી તો નથી, તો પછી ઉઠાડીને હું નાસ્તો કરાવતી હતી. અહીંયા પ્લેટફોર્મ ઉપર બેહાડીને જ દૂધ ન થતું હતું ને તો એને ખવડાવું તો પહેલાં મને ખવડાવે, પહેલાં તું ખા પછી હું ખાવ. કેમ હું છોકરીને કેવું પેટમાં કરે, દીકરી બાકી એવું કંઈ દીકરાને બરકું વળી, પણ એમ દીકરીને આખું અલગ જ એનું હોય એમ. એટલે એવું હતું બહુ લેક્ચર થઈ જાવ દીકરી કે આને એટલે નવી દીકરી છે એવું ન હોય. આપણે પોતે દીકરી હોય ને એટલે બધી વસ્તુ ફીલ થઈ ને એટલે આપણે થોડુંક વધારે થાય એમ. મને તો ઘણી વાર એ વિચારો કેવો આવતા તો હજી તો વાર છે ઘણી, પણ એમ કેવી નાની આપણે સાચવીને પછી મોટી કરીને ક્યાંક મોકલી દેવાની એવું થાય. થઈ જાય કિશનભાઈ લસણ ભૂલ્યા છે. થઈ જાય ન થાય. હવે તો તમારે ખોલવાનું કહે તમને તો ખોલ નાખ. આટલું થાય છે ને કટકા થાય ને ઝીણા ખીચડી છે થઈ જાય એવું હોય તો ફટાફટ કરી નાખી દઉં. આ તો હું ઓલી મારી પાસે કિશનભાઈ પાસે ખાતી નથી, પણ કે તમે ખવડાવો એ કે હું કરી દઉં એટલે લસણ બોલી દેવું. લસણ આપણા ઘરમાં બધા આમ કામ થાય તે મજા આવે. હાલો હવે તમે તમારે જે કામ હોય એ કરો. છેલ્લો રોટલો ઘટ નાખો અને ઘંટી ખુલ્લી હોય તો ત્યાં મૂકી આવું કરું. સવાર પર કેમ જાઉં તમને ખબર ને, તમારે પાછું ખુલે મોડી વાર પ્રથમ રાખીને કેમ જાઉં તો બાચકું ક્યાં બાચકા ઉપર બેહાડે મૂકી નહીં તો કાલવા લોકને એન્ડ અહીંયા કરી દે, કારણ કે અમને ખબર છે ટાઈમ નથી મળવાનો. તો મળીએ કાલના લોકની સાથે. બધાને બાય, જય શ્રી કૃષ્ણ. હજી મારે વ્લોગ એડિટિંગ કરવાની કોઈ આવજો, ટાટા, સી યુ, સિયા, એમ કે સિયા, તમે એમ કે સિયા.